સીતારામ બધાઈને. આજે છે શુક્રવાર અને આજે અમે એક શુભ પ્રયાણ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ કર્યું છે. ફેસબુક તો ઘણા સમય પહેલાં ચાલુ કરી દીધું હતું અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ એની એક જ નામની ચેનલ છે RJOD અને એની અંદર પણ મારા વિડીયો આવશે. તો જેટલું તમે યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર મદદ કરો છો એટલી જ ઇન્સ્ટાગ્રામની અંદર પણ મદદ કરજો. સોશિયલ મીડિયા સાથે સંપૂર્ણ જોડાઈ ગયા છીએ અને નવું એની અંદર પણ કંઈક તમને પીરસવામાં આવશે. બાને સામે ખુરશી પર બેહાડી દીધા છે એટલે મેં વિચાર્યું કે થોડીક વાર બા શાંતિથી બેહે તો યુટ્યુબ ફેમિલીને જાણ કરી દઉં. વિપત પડે ન વલખીએ, વલખીએ વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. મિત્રો, જિંદગીની અંદર જે છે ને, ગરીબીના રોદણા રોવા, બીજા પાસે અપેક્ષા રાખવી કે મારી કોઈ મદદ કરશે અને મારી ગરીબીને કોઈ દૂર કરશે, તો આ તમારા બધા જ પ્રયત્નો છે ને એ વ્યર્થ છે. તમારી મુશ્કેલીનો હલ તમારા સિવાય કોઈ જ નહીં કરી શકે અને નસીબમાં મળશે તો જ મળશે. નસીબ સૂતેલાનું સૂતું રહે, બેઠેલાનું બેઠું રહે, ઊભા થયેલાનું ઊભું થાય અને ચાલતાનું ચાલે અને દોડતાનું દોડે. એટલે જો તમારે નસીબને દોડાવવા હોય તો તમારે પણ યોગ્ય સમયે જાગી જવું પડે. હવે તમે વિચારજો કે જ્યોત્સનાબેન જે છે આટલા સંઘર્ષોની વચ્ચે પણ કંઈક ને કંઈક નવું કરે જ રાખે છે. નાની ઉંમર નથી, મારી 48 વર્ષ, 49માં હમણાં બેહી જાહે. આટલી ઉંમરે પણ પૈસો કમાવાનું જે મારી અંદર આપણે જેને કહીએ કે એક સપનું છે એ સાકાર કરવાની મારી ઈચ્છા હોય કે હું આ કરું, એટલે મને જ્યાં સુધી પૂર્ણ ના કરી લઉં ત્યાં સુધી મને શાંતિ ન મળે. પછી સંજોગો ભલે ગમે એવા આવે, મુશ્કેલીઓ તો તમે કાંઈ પણ કાર્ય કરો ને એટલે મુશ્કેલીઓ તો આવવાની જ છે. તો એની અંદર વલખા મારવા, બે કોઈએ શબ્દ કીધા હોય તો સાંભળીને નિરાશ થઈ અને બેસી જવું અને કામને છોડી દેવું એ મારું કામ નથી. હજી તો ઓલું કહે ને કે અભી તો હમને ઉડના સીખા હે, આકાશ કો છૂના અભી બાકી હે. એટલે હજી તો મેં શરૂઆત કરી છે, હજી તો ઘણું બધું મંજિલ અભી દૂર હે, ઘણી બધું બાકી છે. સપનું છે કે એક દિવસ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવીશ અને સારામાં સારું નામ કરીશ. કારણ કે જે હું સપનું જોઉં ને એ પૂરું કરીને જ રહું છું અને હું એને ક્યારેય અધૂરું છોડતી નથી. એટલે ફેસબુક ચાલુ કર્યું, ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું, યુટ્યુબની તો ઓલરેડી 2 ચેનલ છે જ. હજી થોડા ઘણા સમય છે મારી પાસે ત્યાં સુધીની અંદર આપણે આપણું કામ પૂર્ણ કરી લેવાનું. પારકી આશા સદા નિરાશા, એમ મુશ્કેલીના સમયની અંદર બીજા મારો હાથ પકડશે અને મને મદદરૂપ બનશે. તો આવી કોઈ પણ પ્રકારની ખોટી અપેક્ષાઓ રાખ્યા વિના હું તો રાખતી નથી અને કોઈ પણ વ્યક્તિઓના કોઈ પણના આટલામાં તમારે સમજી જવાનું કે કડવા વચનોને ધ્યાનમાં લીધા વિના આપણે આપણા કામની અંદર આગળ વધુ રહેવાનું. આપને ખબર છે કે આપણે માત્ર ને માત્ર વિડીયા જ બનાવીએ છીએ, બીજું કાંઈ જ ખરાબ કામ કરતા નથી. તો લોકો તો તમને કહેશે, ઘણું બધું કહેશે. લોકોની વાતોને સાંભળી અને આપણે આપણા ધ્યેયને છોડવાનું નહીં અને ધ્યેયને ન છોડીએ ને ધ્યેયને વળગી રહીએ એટલે એક દિવસ જે લોકો તમારી ચર્ચા કરે છે ને એ જ એમ કહેશે કે એ જે વિડીયો બનાવે છે ને એ બેન અમારા સગા છે અથવા તો અમારા ઓળખીતા છે. આજે જેમ ખજૂરભાઈની પાછળ આવા આલતુ ફાલતુવાળા માળા પડ્યા હોય અને આટલો ગુજરાતનો ભામાશા બની અને ગુજરાતને મદદ કરતો હોય, તો આપણે તો સામાન્ય માણસ છીએ એટલે વાતો થાય એનાથી ડરવાનું નહીં, મુશ્કેલીનો હલ કરી લેવાનો અને એની અંદર સફળ બની જવાનું. જો આવા જ અમારા વિડીયો તમને ગમતા હોય તો હવે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આવશે, ફેસબુકની અંદર પણ આવશે અને યુટ્યુબની તો ઓલરેડી અમારી 2 ચેનલ છે જ, જ્યોત્સનાબેન એજ્યુકેશન જે તમે જોવો છો કાયમી અને RJOD. તો તમામ મારા હિતેચ્છુ મિત્રો છે એ સપોર્ટ કરતા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. વહેલી સવારના 4:30 વાગી ગયા. ઉઠી ચા પાણી પી લીધા, ફ્રેશ થઈ ગઈ અને બા જ સૂતા છે શાંતિથી. આજ બાએ તોફાન કર્યા નથી એટલે નીંદર સરસ થઈ ગઈ. 11, 11:30 હોઈ ગયા હતા અને 4:30 સુધી અત્યારે હજી સૂતા જ છે. અને રાતે છાશ કરવી હતી, માખણ મલાઈ મેળવી હોય 15 દિવસનું, ગાયનું દૂધ લઈએ ને 2 લીટર ચોખ્ખું આવે બાર સરસ ભાણેજનું. તો મલાઈ થઈ ગઈ તૈયાર અને છાશ કરી લીધી. વહેલી ઉઠીને સીધી છાશ જ કરી લીધી અને પછી મોબાઈલ લીધો હાથમાં. ઘણા બહેનો મને પૂછતા હોય
કે બેન તમે કઈ રીતે કે ઘી કરો અને કઈ રીતે ગેસ ઓછો બળે નાન તેને કારણ કે સિટીની અંદર છે પાણીવાળું નાન તેને દૂધ આપણે આવતા હોય એટલે સ્વાભાવિક છે કે બહુ ખબર ન હોય. તો હું છે ને પહેલાં મલાઈ આપણે ફ્રીજમાં બધાય રાખીએ, ચોખ્ખું દૂધ હોય એટલે મલાઈ થાય જ, એ 15 દિવસની ભેગી થાય એટલે કરી નાખું, એને સહેજ તપાવી નાખું, ગરમ કરીને એમાં છાશ નાખી દઉં, પાણી થોડુંક નાખીને, અને પછી સાંજ સુધી એમને આપણે બીજા દિવસ સુધી રહેવા દઈએ અને બીજે દિવસે કરીએ એની છાશ આપણે જેમ છાશ કરીએ એમ, એટલે ઓટોમેટિકલી જે છે ને માખણ બહાર આવી જાય. જો કેટલું મસ્ત માખણ આવ્યું ને એ હું તમને બતાવું. સીતારામ. આ બધાય છે ને મને મલાઈનું પૂછતા હોય એટલે માખણ કઈ રીતે કરવું ને, આ મેં સાંજે મેળવી દીધું હતું, અત્યારમાં ઉઠી અને સીધી છાશ કરી નાખી. તો આટલું બધું 1.5 કિલા જેટલું માખણ, 1.5 કિલાની માથે છે, આમાંથી કિલા જેટલું તો ઘી નીકળે છે. આ ગાયનું એટલું જ સરસ ચોખ્ખું દૂધ, અમારે ભાણેજની ત્યાંથી 2 લીટર દૂધ લઈએ અમે, આજ સવારેથી કાલ સવારે 2 લીટર દૂધ આવે, એમાં આટલી બધી મલાઈ થાય ભેગી, અને પછી સાંજે મેળવી દીધું હોય તો છાશ સરસ મજાની કરી. આ છાશ આપણે ઘરમાં ખાવી હોય ને તો એ ખાઈ શકીએ, પણ અમારે તો કંઈ જરૂર નથી, 2 જણા છાશ ખાવાવાળા, બા તો બહુ છાશ ખાતા નથી, બા દૂધ ને દહીં જ ખાય. અને આ ગાયનું ઘી છે ને તમે લેવા જાવ ને તો અત્યારે ગાયના ઘીના ભેંના ઘી કરતાં વધારે ભાવ છે, તમને બધાને આઈડિયા જઈશે, કારણ કે સૌથી પૌષ્ટિક ગાયનું જ છે. ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું છાશ, પછી ગાયનું ઘી બહુ મોંઘું મળે, ગાયની બધી વસ્તુ બહુ મોંઘી મળે. અને અમારે તો આ ગાયું છે ને બાંધેલી છે ઘરે, રેઢિયાર ગાયું નથી, તો જ ગાયનું દૂધ સારું, નહીં તો ગાયના દૂધમાંથી તો ઘણાય લે છે, જરાય મલાઈ એટલે થાય જ નહીં, પાણી જેવું હોય, કારણ કે બિચારી એઠવાડા ખાઈ અને રખડતી હોય ને એમાં શું મલાઈ હોય, કીટું જરાય ખોળ દઈએ ને તો જ થાય. જો કેટલું માખણ નીકળ્યું, આવડું ટોપિયું માખણનું ભરાણું આવડું. હવે આમાંથી 1.5 કિલો જેટલું ઘી નીકળશે આ મલાઈ માખણમાંથી. આને સહેજ ગરમ કરી, સહેજ જ ગરમ, એટલે આખું ઓગળી જાય ને પછી આને ઠરે ને એટલે ફ્રીજમાં હું મૂકી દઈશ. ફ્રીજમાં મૂકીએ ને એટલે ઘી જે છે ને બધું ઉપર આવી જાય, અને છાશનું હમણાં ધોઈ નાખીશ પહેલાં પાણીથી એકદમ, આમાં એટલે આપણા ઘીની અંદર ગંધ ન આવે, અને 15 દિવસ પડ્યું રહીએ ને તો એ બગડે નહીં. અને એટલી રાબડા જેવી આ છાશ થાય, આ અઠવાડિયા 10 દીની છાશ ભેગું આપણે દૂધ ભેગું કર્યું હોય ને, ગંધ બંધ કંઈ આવે નહીં, કડવી કે કંઈ હોય નહીં. આ તો આપણે ખાઈ હગીએ, આપણે ડેરીમાંથી જે કોથળિયું લઈએ ને ક્યાં ત્યાં ચોખ્ખી હોય, આ તો આપણે ચાબલા હોય એટલે ખાઈએ નહીં, બાકી અમારે કૂતરા પી જાય આ દૂધ છાશ. તો આ આખો ટોપ છે ને હવે આખો ટોપ ભરાઈ જાય આનો, આ નકરું રાબડું જ છે જો આ છાશનું, એકદમ રાબડા જેવી છાશ છે. એટલે આવી રીતે આપણે કરાય. પછી આને આપણે ગરમ કરી ઠરે ને એટલે ફ્રીજમાં મૂકી દો ને તમે, એટલે સહેજ જ તપાવવાનું, ઠરે એટલે ફ્રીજમાં મૂકી દો, ઉપર બધું ઘી આવી જાય, અને નીચે જે છે ને છાશનો જરા તરા ભાગ હોય ને એ રહી જાય, એટલે આપણે ફાલતુ નકામો ગેસ બારવો ન પડે અને ફટાફટ રેડી થઈ જાય ઘી. તો આવી રીતે આપણે ઘી બનાવીએ, છતાંય હું ઘી બનાવીશ ને ત્યારે તમને ચોક્કસ વિડીયોમાં બતાવીશ. હાલો, આવજો. સીતારામ. સીતારામ. બાને નાસ્તો કરાવું. આજે મારો વારો નથી નાસ્તો કરાવવાનો, એનો દીકરો નાસ્તો કરાવે છે. બાઈએ અંબુડાવ છે ને, અંબુડાનું માથામાં નાખવાનું રબર છે ને હાથમાં પહેરી લીધું જ, ઉઠી મોઢું ખાલી ધોઈ અને સીધા પથારીમાંથી નાસ્તો કરવા બા બેસી ગયા છે. એનો દીકરો નાના આવે છે ને બાના હાથ ધ્રુજે છે, એટલે કંઈ એક દઈએ ને કંઈ એક ઝટ ખાય આપણે આઈથે, ને કંઈ કેમ કહે કે મારે આઈથે જમવું. રોટલી છે ને એકદમ કૂણી હોય એટલે વાંધો ન આવે ચાવવાની અંદર, એટલે ભાખરી ને એવું હોય તો વળી પ્રશ્ન થાય. આજે એને દીકરો ખવડાવે છે, આઈથે આમ ભરોસો ન થાય, ચા હેઠો ઢોરી નાખે, પાસે બેસવું પડે, હું ક્યારેક હાથ ધ્રુજી જાય. મોટું કેમ કરેશ? આજે ઠંડી હાવ ઓછી છે જરાય. 2-3 દિવસથી આ પોરબંદરની અંદર થોડોક ગરમીનો માહોલ છે, ઝાકળ સવારે આવે ને એટલે તડકો પડે એટલે ગરમી છે. અઠવાડિયું બહુ જ ઠંડી પડી, ને અત્યારમાં વાગ્યા છે 6:45 થઈ ગયા છે. જ્યોત્સનાબેનને થાય છે મોડું, હજી તૈયાર થવાનું બાકી છે. અમે નાસ્તો પહેલાં કરી લીધો હતો, ત્યારે બા સૂતા હતા, હવે એ ઉઠ્યા એટલે નાસ્તો કરાવી દઈએ, પછી બપોર લગીની નિરાત. અત્યારમાં ખાઈ લે ને, બપોર લગી બાનું પેટ એમને ભરાયેલું રહે. હવે 10 વાગે નાસ્તો નથી દેતા, પછી જરે નહીં સૂતા. બપોરે છે દેવું 1 વાગે, ત્યાં સુધી નહીં.
1 વાગ્યા લગી ભલે ભાઈ ખારીએ બા ગાંઠિયા નથી ખાતા નહીં હમણાં, ગાંઠિયા નથી ખાતા, કેળા નથી ખાતા, પછી ચીકુ નથી ખાતા, નહીંતર પોપૈયું, ચીકુ, કેળા બાને બહુ ભાવતા, દ્રાક્ષ. હવે એ ફ્રૂટ તો કાંઈ અટતા જ નથી, ફ્રૂટનો સ્વાદ વયો ગયો બાનો જીભનો. ચા ને રોટલી વધારે ખાય, રોંઢે એમ કે શાક નથી જોતું, ચા ને રોટલી. બપોરે આપણે ચા ને રોટલી દઈએ ને તો ચા ને રોટલી, ખબર નહીં ચાનો સ્વાદ મીઠો લાગતો હોય ને ભાવતું હોય તો. બાકી ફ્રૂટના બધાય સ્વાદ એને હવે ગમતા જ નથી. પહેલાં બહુ ફ્રૂટ ખાતા, બા ડર્જને કેળા ખાઈ જતા, હવે નથી ખાતા. હાલો જ્યોત્સનાનું કામ છે ઘણુંય. બાય. આવજો, સીતારામ. ખુરશી ઉપર બેહાડી દીધા, જારીએ માર્યું તાળું અને હું હામી બેહી ગઈ. અહીં તાળું દીધું, અહીં તાળું દીધું, એ તાળું ઉઘાડી નાખ, અહીં તાળું દીધું. હવે ઊભા થાય છો, જરાક બગી ઉડે ને એક જરાક સારું થાય એટલે એની જે દિનચર્યા છે ને ચાલુ થઈ જાય. જોયું ધીમેકથી ખુરશી ઉપર ઊભા થયા. હવે એને જાવું જ વાહ જારી પકડીને. હું જોવું હોય, તાળું દીધું ને તાળું ખુલશે ને કંઈ. જો તાળું ખોલે છે. માથું બાથું વર દીધું, બેહાડી દીધા ખુરશી ઉપર. પણ બેહે ક્યાં, એ ખુરશીનું પરાક્રમ ચાલુ કર્યું ખખડ ભભડનું. એની પાસે મોબાઈલ લઈને ફરું. બા જોવા હોય ને બધાને. હા તાળું જ દીધું, તાળું જ દીધું. ચાવી ખોવાઈ ગઈ, ખોવાઈ ગઈ, ચાવી ખોવાઈ ગઈ. બહાર જાય ને પછી આપણું સહેજે ધ્યાન ન હોય ને એટલે ઊભા થઈને ભાગવાનું કરે. હવે ઘરમાં એની વાહે ફેરે રાખીએ, બાયણે રોડ ઉપર થોડું એની વાહે ફેરે રખાય આપણે. એના પગમાં એક જરાક હાલતા પગ થાય, ઓલા એક માલિશું કરી અને હાવ 2 પગ ખોટા થઈ ગયા હતા. મને તેમ થયું હતું કે હવે આખી જિંદગી ભરા છે ને હાલી નહીં હગે. એ પાછા હાલતા થઈ ગયા. જો હાલતા થાય ને એ તો હારામાં હારું. સહી ધીમે ધીમે ડગલિયું ભરે ને એ સારું, એને પાચન શક્તિમાં પ્રોબ્લેમ ન થાય. નહીંતર પેઠું રહીએ તો પાચન શક્તિમાં પ્રોબ્લેમ થાય. બેહી જાઓ બા, બેહી જાઓ ત્યાં. ખુરશી લઈને આટા મારે. જો ખુરશી પકડી, બૈણા પકડે, ખુરશી પકડે. હક જીવને શાંતિ તો જીવને છે જ નહીં, જરાય વાર શાંતિ નથી. જો મોઢાને શાંતિ નથી અને જીવને શાંતિ નથી. બેહે ને તો આપણે શાંતિ અને એને શાંતિ. છે હું કાલનું હાવ સારું છે બાને, કાલનું હાવ સારું છે એટલે પ્રોબ્લેમ નથી કાંઈ. ગઢપણમાં આવવું હોય, 2 દી હારા જાય ને 2 દી ખરાબ જાય, 2 દી હારા જાય ને 2 દી ખરાબ જાય. 2 દી તો એવી તબિયત લઈથડી હોય કે આપને એમ થાય કે બા કદાચ રજા લે તો લે, વળી પાછા 2 દિવસથી આ એકદમ વ્યવસ્થિત છે, કંઈ હતું જ નહીં એવું. યાદશક્તિ બધું પાછું આવી જાય. વૃદ્ધાવસ્થા ન જવાય, જવાય જ નહીં. બારોબાર તો જવાય જ નહીં. ગાંડા હોય રમે બારોબાર. ન્યા બેહાય, આય બેહાય, ખુરશી ઉપર જ બેહાય. હા બે દી પહેલા ગાઉન ફાડી નાખ્યું હતું. આજે જો પાછું વ્યવસ્થિત થઈ ગયો મગજ. આજ કંઈ કહેતા નથી આમ કરીને આમ કરીને આમ કરીને. બસ સામું બેહવું પડે, એકલા તો મુકાય જ નહીં. હમણાં 2 દિવસથી સારું છે. 3 મારા જેઠાણી છે ને 2 દિવસથી આ બાનું ધ્યાન રાખવા આવે છે. અમે ન હોય ને સ્કૂલે, હું સ્કૂલે ગઈ હોય અને મને તેડવાને આવે 10 11 વાગ્યા, એકાથી 2 વરતી હા બધું ખેડી જ નાખે. ચિંતા છોકરાને જેમ જાવ ધ્યાન રાખવું પડે એ ધ્યાન રાખે છે. 2 દી ત્યાં તે નિરાશ છે, ચિંતા ન હોય. વાં આપણે જઈએ ને સ્કૂલે તો ફફડાટ ન હોય કે પડશે કે લાગશે કે આ પડી જતા હતા ને. તો પછી હવે એ આવે છે કે વળી હું એકલા નથી રાખવા. આ પડે ને ભાંગે ને હાથ પગ હવે આના હાડકા હાજા ન થાય એટલે 2 દિવસ થયા. તો એ અમે ન હોય ને ત્યારે હું આવું ત્યાં સુધી રહીએ.
ટેસ્ટથી બેઠા બેહે ને ત્યાં સુધી એના જીવને શાંતિ, આપણા જીવને શાંતિ. હાલો આવજો બધાય. સીતારામ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાયને. આજે છે શુક્રવાર. હવે આજથી અમે ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ કર્યું છે. ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર અમારું આરજે ઓડી નામની ચેનલથી બધા વિડીયો આવશે. એટલે ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર અને જેમ યુટ્યુબની અંદર પણ તમે મદદ કરો છો, સપોર્ટ કરો છો, એવો જ સપોર્ટ અમારી બધી ચેનલોની અંદર કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. આજ બાની બગી ઉડી ગઈ છે. બાને છે હારું. એક મગજનું શું કરવું એ ખબર નથી પડતી. લે 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 કરી રાખે. બધું આ સારું છે. 2 દિવસ થયા. થોડા ધીમી ધીમી પાપા પગલી પણ ભરેશ. સીતારામ સીતારામ સીતારામ. જો રામનું નામ બારોબાર ના જવાય. બારોબાર જવાય જ નહીં. ખૂટિયા બાંધે, ખૂટિયા બારોબાર ખૂટિયા બાંધે, મારી દે. પછી બિચારાને કપડાની નથી ખબર રહેતી. એ કઢાઈ નહીં બા, ન કઢાય. ઈ લઈ લીધું. આમાં કોણ દેખાય? જો થોડીક વાર બગાવું, ફોહલાવું. જો માની જાય છોકરાઓની જેમ તો જે જીદ પકડી ની વાત મૂકતા જ નથી બા. જે વાત લે ને બેહો ને બેહો. અહીંયા હું બેઠી, અહીં મૂકી દ્યો. બેહો અહીંયા. બેહો. ચકુબાઈ, ટપુડીબાઈ, ચમકુડીબાઈ. લે લે. જો એક જ વાત કરે. ગમે એટલું ફોહલાવીએ ને એ જીદીલું માણસ હોય ને એ પ્રાણ ને પ્રકૃતિ માણસ ના હારે જાય. જીદ ન મૂકે. કોઈ વાતે એ વાત લે ને એને અત્યારે એને કપડાં જે છે ને એ ચેન્જ કરવાસ, બીજા કપડાં પહેરવાસ. ઘડીએ ઘડીએ કાંઈ કપડાં થોડા ફાડીને બીજા બદલાવી રખાય. એ ન કરાય. જો કેવું કરે. શું થાય? જો આવા વૃદ્ધાવસ્થા મિત્રો આવી છે. નાનું બાળક કેમ જીદ કરે, રમકડું જોતું હોય ને કંઈક બગાડ કરતું હોય ને આપણે એને માખી જાય ને ઠપકો દઈએ ને ના પાડીએ ને એવું એને ગમે નહીં. એ બા ન કઢાય ને, કઢાય નહીં ને, કઢાય જ નહીં. એ ન કઢાય, ખીજાય. એ થોડું કાઢાય. ઈ સીતારામ સીતારામ, રામ 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 રામ, સીતારામ 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 એમ કરાય. આવું ખોટા હું મોઢું બગાડે ને એમ કે મારું માનશે બધું. સીતારામ સીતા એ વાત જ નથી. જો કે ના કાઢ દે. ચણિયો કાઢ ના બદલાવી નાખવો એને ચણિયો, બીજો ચણિયો પહેરવો. પાછો એ ચણિયો ફાડી નાખવો, બીજો ચણિયો પહેરવો. મારી માને મને જોવે ને એટલે બહુ તોફાન કરે. બાકી બીજા પાસે શાંત રહીએ. વાંધો નથી. એ ન કઢાય બા, એ ન કઢાય. કેવું કરે. હાલો એને ફોહલાવું. આવજો બધાય. સીતારામ. અમારી ઇન્સ્ટાગ્રામની અંદર પણ અમે ચેનલ ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ કર્યું છે. એની અંદર પણ મારા વિડીયા આરજે ઓડી છે નામ. ફેસબુકની અંદર પણ આરજે ઓડી છે અને યુટ્યુબ મારી ચેનલમાં પણ આરજે ઓડી છે. તો સતત વિડીયોની અંદર સપોર્ટ કર્યા રાખજો અને બાને હવે ફોહલાવી લેવાલો. આવજો. સીતારામ.